सदगुरु भगवान की। यार जय तो बुलाओ, चकाचक जय तो बुलाओ। बोलो सदगुरु भगवान की। माइक સંભળાય છે ને ત્યાં સુધી હું જે બોલાવું છું, ન સંભળાય તો કહેજો। બોલો ગિરનારી મહારાજ કી। થોડુંક શરીર વૃદ્ધ થયું, થોડુંક ઘટપણ આવ્યું, તો વિચાર કર્યો કે એકવાર હજી 4 ધામ ને 12 જ્યોતિર્લિંગ કરી આવું। અને જેવા બાપુ આવ્યા પછી ગામે એવું સરસ મજાનું હામૈયું કર્યું, હાથીની અંબાડી ઉપર બાપુને બિરાજમાન કર્યા। અને બાપુ તો ભાગશાળી, પણ એની અરે જવાવાળા કેટલા ભાગશાળી, 150 જણા અહીંથી ગયા હતા। જોકે બાપુના ચરણમાં જ 68 તીર્થ અને બધા 4 ધામ ને બધું આપણે તો એના શરણમાં જ બધું છે, પણ છતાં એનું સાનિધ્ય મેળવ્યું। તમે ક્યાં ક્યાંથી ભજન સાંભળવા આવ્યા છો? અમારા દાદા પધાર્યા છે, પધારો દાદા, આવ્યો સ્ટેજ ઉપર। અને બાપુ પધાર્યા, એનું હામૈયું કર્યું ને બાપુને એવું અંદરથી ઉપજ્યું। એટલે મને 2-3 દિવસ પહેલાં ફોન આવ્યો કે હું રવિવારે પહોંચી જાઉં, પછી 16 તારીખે આખું ધોકડવાને ધોવાડો બંધ જમાડવા છે મારે, એટલે આખા ગામને ધોવાડા બંધ આજ ભજન બાપુએ ભોજન કરાયું। અને પછી મને ફોનમાં કહે કે મારે ભજન સાંભળવા છે અને બધા કાર્યક્રમો મૂકી અને તું ધોકડવા આવી જા। અને હું અન્નપૂર્ણા માનો ઉપાસક છું। માના દર્શન, મહાદેવના દર્શન, બાપુના દર્શન હજી હમણાં જ કંઈક 2 મહિના પહેલાં આવ્યો તો દર્શન કરી ગયો તો બાપુના। અને પાછો ભાગશાળી જીવ છું કે હોળી સંતના દર્શન આજુ વખતે યાત્રા કરીને આવ્યા ને પરમાના દર્શન થયા। એટલે આપણે એ 150 જણાને ને બાપુને તાળીઓથી, જોરદાર તાળીઓથી વધાવીએ। એટલે 4 ધામ ને 12 જ્યોતિર્લિંગ એ બધાને દર્શનનું આપણને અહીં ઘર બેઠા તીર્થ મળે। વળી આજે ગંગા દશેરાનો દિવસ છે, પહેલો વહેલો। આજથી 10 દિવસ સુધી માં ગંગાના તટ ઉપર એવી ચકાચક જમાવટ છે, માણસો ક્યાં ક્યાંથી ગંગાજીએ સ્નાન કરવા। કારણ કે ગંગાજી સ્નાન કરવાથી પુણ્ય આપણા પાપ ધોવાઈ જાય। નર્મદા છે એનું ધ્યાન કરો એટલે આપણા પાપ ધોવાઈ જાય। અને યમુના મહારાણી એનું પાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય। યમુના પાને, ગંગા સ્નાને અને યમુના ધ્યાને, આવું બધું શાસ્ત્રોમાં લખ્યું છે। એટલે આપણે તો અહીં નદી વહે છે એ જ ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણી અહીંયા જ છે આપણે। અને 68 તીર્થ બધું અહીંયા જ છે બાપુના શરણમાં। તમારા ધોકડવાનો ભાગ કહેવાય કે, અને મારા ભાગ કહેવાય કે હું પાછો બાપુના શરણમાં મારી સંતવાણી પાવન કરવા આવ્યો। અહીં બધી ચેતનાઓને વંદન। આપણે ગણપતિ વંદનાથી શરૂઆત કરીશું, પછી મારો નાથજી કંઈ ગૌરવ છે એ ગાવું અને બાપુના શરણમાં આનંદ કરીશું। એટલે ગણપતિ વંદનાથી શરૂઆત કરું છું। તમને મોજ આવે ને આનંદ વ્યક્ત કરજો। આજે આનંદનો દિવસ છે। બાપુ તીર્થમાંથી આવ્યા એટલે એના શરણમાં જે કંઈ આપણે કાલાવાલા કરીએ, આનંદ કરીએ, એનાથી ભગવાન રાજી બહુ થાય। કારણ કે ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે। આનંદમાં હો તો સમજવાનું ભગવાન ભેળો છે। આનંદ વયો ગયો એટલે ભગવાન ઘડીક છેટો વયો જાય। અને આનંદનું સ્વરૂપ જ્યારે ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, ટેન્શન, ડિપ્રેશન, ક્રોધ, મોહ આ બધી જગ્યા લઈએ એટલે ભગવાન દૂર ઊભો ઊભો જોવે કે હવે હલવાણો મારો દીકરો। વળી એ ચિંતા ને આધિન, વ્યાધિન, ઉપાધિન, ડિપ્રેશન ને બધું વયું જાય તો ભગવાન પાછો આનંદ આપણામાં પાછો વયો આવે।
એમ આપણે બાપુના ચરણમાં, એટલે તો આપણે અહીંયા આવી છીએ આશ્રમમાં આનંદ કરવા. તો આજ ભજનનો આનંદ કરીએ. મજા આવે ને હોકાટા પડકારા કરજો, એ લહેર કરજો. એથી વધારે મજા આવે તો ઊભા થઈ નાચવાની હું છૂટ આપું છું. એથી વધારે મજા આવે તો કંઈક ખિસ્સામાં હાથ નાખીને આપજો. તો મારી એમ મને એમ થાય કે મેં કંઈક મા અન્નપૂર્ણાના શરણમાં કંઈક ધર્યું. એ બધાય પૈસા આપણે માના આશ્રમમાં ધરીને જવાના, તાળીઓથી વધાવો હોય તેને. એટલે કારણ કે આશ્રમમાં સાધુ સંતોના દર્શને, મહાપુરુષને મળવા જાય, ક્યાંય દર્શને જાય તો ખાલી હાથે ન જવાય. એટલે આ આપણી સંસ્કૃતિ એમ કહે છે, આ કોઈ ફાળાનો પ્રોગ્રામ કે એવું તો કંઈ છે જ નહીં. એ તો મનમાં લઈ આવતા જ નહીં. કારણ કે બાપુને સમર્થ માં બેઠી છે, માં અન્નપૂર્ણા, અખિલ બ્રહ્માંડ ભાંડોદરી, આખા બ્રહ્માંડને ભરણ પોષણ કરે છે. એ અહીં જીવતી જાગતી બેઠી છે, એની માથે બાપુને પૂરો ભરોસો છે, બધું હાલે છે. એટલે એવું તો કંઈ છે જ નહીં. પણ આપણી કંઈક ફરજ બને કે આશ્રમમાં આવ્યા હોય તો અહીં ધરીને, ઓલા જેમ તમાશો કરે છે એવી રીતે અહીં ધરીને પ્રેમથી વહી જવાનું. બીજો જેમ તમાશો બનાવે છે એવી રીતના નહીં, મર્યાદાથી બધું હાયલું જાય. એટલે હું ગણપતિ વંદનાથી શરૂઆત કરું છું. મારી યારે વગાડવાવાળા જે કવિ ભાઈઓ આવ્યા છે એમાં જુનાગઢથી તબલા વાદક આવ્યા છે અનિલ ઉસ્તાદ, એને તાળીઓથી વધાવો. બેન્જો વાદક આવ્યા છે ભાઈ સંજયભાઈ, એની તાળીઓથી વધાવો. બે મજીરા વાદક છે, એક સાંઈનાથ આવ્યો છે ભાઈ જુનાગઢથી, એને વધાવો. અને બીજો બારોટનો દીકરો મારી યારે જેતપુરથી આવ્યો છે, દાદા પધાર્યા છે અમારે હરકાંત દાદા ગીરગઢડાથી, એમના દીકરા એ પધાર્યા છે, એને તાળીઓથી વધાવો. બીજા ઓલા સાહિત્યકાર ભાઈ એવા છે કે નહીં? બીજા એક સાહિત્યકાર મને મળ્યા હતા, હે વિદુરભાઈ, ચાલો ને વિદુર ઘેર જાય, એને તાળીઓથી વધાવો. એટલે આપણે એનો લાભ લઈશું અને પ્રેમથી ભજન સાંભળજો. મસ્તીથી આપણને આનંદ આવે, બાપુને આનંદ આવે અને આપણને થાક ન લાગે. ને બાપુ તો વૃદ્ધ શરીર છે ને થાક્યા પાક્યા એવા છે, પણ છતાંય બાપુ ભજનમાં બેસે છે. એ બાપુની મહાનતા છે. આપણે હવે ગણપતિ વંદનાથી શરૂઆત કરીએ. અને જે કોઈ ઊભા છો એને કહું કે આશ્રમમાં આવ્યા છો તો મર્યાદાથી બેસીને ભજન સાંભળજો. એક પણ વ્યક્તિ ઊભી ભજન નહીં સાંભળે. અને મોબાઈલ મહેરબાની કરીને લાઈવ પ્રસારણ અહીં પણ ચાલુ જ છે. એટલે અંકુર અન્નપૂર્ણા આશ્રમની ચેનલ એક છે, એના ઉપરથી લાઈવ પ્રસારણ 144 દેશમાં મારા ઘરના બધા સાંભળે છે. હમણાં એનો મેસેજ આવ્યો કે ચાલુ થઈ ગયું ને લાઈવ પ્રસારણ. અન્નપૂર્ણા આશ્રમ લાઈવ પ્રસારણ યુટ્યુબ ઉપર. અને માઇક સર્વિસ છે ઉનાથી. શંકર સાઉન્ડને જોરદાર તાળીઓથી વધારે. બસ પધારેલા સર્વે સંતો, વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, અહીં ગાયોની બહુ સરસ સેવા થાય છે. ગૌશાળા મેં જોઈ. એટલે એ સેવામાં આપણે સહભાગી બનીએ એવા ભાવથી બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તું નમામિ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ
और मोक्षूनं गुरु कृपा सद्गुरु गणपति शारदा એ ત્રણેય નમન કરવાનો ઠામ શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान ए बजरंगी बण दीजिए मुहे सदगुरु दीजिए शान सदाय भवानी सहाय रहो सन्मुख वस जो गुणेश पंचदेव रक्षा करो गुरु ब्रह्मा विष्णु ने महेश ગણપતિના ભજનથી શરૂઆત કરું એ પહેલાં કહી દઉં કે દરેક ભગવાનનો અલગ અલગ જગ્યાએ વાસ છે. જેમ અયોધ્યાની અંદર સાકેત ધામની અંદર ભગવાન રામ બિરાજે, ક્ષીરસાગરની અંદર શેષની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ બિરાજે, એમ કૈલાસની અંદર ભગવાન ભોળોનાથ બિરાજે, ગૌલોકની અંદર કે વ્રજમાં ભગવાન કૃષ્ણનો વાસ છે. તો ગણપતિ ક્યાં વસે? કે મૂળ મહેલમાં વસે ગુણેશા, મૂળ મહેલમાં વસે ગુણેશા, ગુરુ ગમ સે ગમ પાતા મેરે દાતા, એ ગુરુ ગમ સે ગમ પાતા ગુણપતિ દાતા. તમે ભાગો મારા દિલની ભ્રાતા, ખોલો મારા હૃદયના તાળા, એ મેરા દુઃખ દારી દર મિટ જાતા, મેરા સબ દુખડા મિટ જાતા ગુણપતિ દાતા. એ મેરે દાતા खीर खांड ने अमृत भोजन, ए खीर खांड ने जो खीर खांड ने अमृत भोजन, गुणपति लाडो पाता मेरे
मुझन पाता मेरे दाता भांगो मारा दलनी घाता खोलो मारा रुदियाना ताला ए मेरा दुख नारी दर मिट जाता मेरा सब दुख नारे मिट जाता गुणपति दाता ए मेरे दाता फुरबाजे रुम झुम ने फुरबाजे मधुरी चाल चलता मेरे दाता एवी मधुरी मेरा दुख दानी दर सब दुख डारे मिट जाता गुणपति दाता मेरे दाता दाता ज्ञान दीप करो आरती ध्यान दीप ने ध्यान दीप ने ध्यान दीप ने करो आरती गुण नो दुख होता मेरे दाता तमने खोलो मारा रुदियाना ताला मेरा दुख दानी दर मिट जाता सब दुख डाले मिट जाता गुणपति दाता मेरे दाता
રૂખડીઓ બોલ્યા તોરણપુરી તોરણપુરી રૂખડીઓ બોલ્યા આમાં મોર જીવા મોજુ પાતા મેરે દાતા મોર જીવા મોજુ જોને પાતા મેરે દાતા ભાંગો મારા દિલની ભ્રાંતા ખોલો મારા હૃદયના તાળા એ મેરા સબ દુખડા રે મિટ જાતા मेरा दुख दानी दिल मिट जाता गुणपति दाता मेरे दाता 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 આવી મારે પ્રીતું છે પુરોની એ પ્રીતું પુરોની પ્રીતું છે મારે પુરોની નવીયું નહીં થાય મારા એ મારા નાથજી રે એને વારી જો એને વારી જો અને ઈ તો છુપાવી નહીં છાની એ ઉધાજી વાડીના एक और कान से कोडिना एक और कान से અમારો દિવસ જાય છે દોઈલા એ દિવસ અમારા દિવસ જાય છે દોઈલા એ જીજોડી जुग ए जुग जेवड़ा रे ए मेवारी जो अने रुदनिया में करता रुदनिया में करता ए हमारी रजनी वीती जाय रे ए उधाजी वातों के ने हमें करिए ए मारू चीतड़ू चुरायल रे मारू मोड़ू हेरायल रे कोडीला
धीरज क्यों लगी धरिए लीड़ो विरह मेरे जो धीरज क्यों लगी धरिए जीवालीड़ो विरह विरह वीर मेरे मेवारी जो अने तेनी करी दाजे तेनी करी तेनी केरी दाजे ए जित पे माइलो शरीर रे ए उधा जीवा तू केने हमें अब मोरार ना स्वामी ने जी गोपी जीवीन मेरे है मेवारी जो दर्शन अमने दे जो दर्शन दे जो दर्शन अमने दे जो दीन नो दयाल रे ओध जीवा तू केने अमे करिए ए मारू चीतड़ू चोरायल रे मारू मनोड़ू हेरायल रे कोदीना ए पुर कौन से शिव समान दाता नहीं शिव समान दाता नहीं विपत विदारण हार लजिया मरी राखियो 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 नंदी के असवा नंदी के असवा नंदी के महादेव जेवो कोई दुनिया में दाता नहीं या देव आवे दानव आवे मानव आवे कोई पण आवे वળી જેવું માગે એવું આપે એના દરબારમાં તમે અમૃત માગો તો અમૃત મળે ને ઝેર માગો તો ઝેર પણ મળે બોલો मगर समय के पहले और भाग्य से ज्यादा कोई पा नहीं सकता क्योंकि जितना तेरे भाग्य में लिखा क्षमा क्षमा जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है मेरे भोले હું કહું ને ભોલે એટલે તમારે કહેવાનું હાર હાર ઈ મહાદેવનું
નામ છે હર 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 મહાદેવ. એ હર એટલા માટે કહેવાય છે કે આમ હર એમ પુકાર કરો ને ત્યાં તો ભોળોનાથ તમારા કાલ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર હર, રોગ હર, પાપ હર, આટલી વસ્તુનું હરણ થઈ જાય. હર એટલે હરી લઈએ, હર એમ કયો એટલે કાલ હર. કાળનું ચક્કર ફરતું હોય તો એકવાર તો હટી જાય, હરી લઈએ. કાલ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર હર, રોગ હર, પાપ હર, કલેશ હર. હરિ એટલે ભગવાન વિષ્ણુ ને હર એટલે મહાદેવ. હું કહું બોલે તમારે કહેવાનું હર એટલું જ બસ. પણ હરનો પડકારો ઠેઠ 12 જ્યોતિર્લિંગ સુધી પૂગવો જોઈએ એટલું એક વાર બળતો કરો. जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले, शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. जितना तेरे भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा नहीं पाता है मेरे भोले. शिव लहरी भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. नमामि समीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिराग्रान गोपीतमीशं गिरीशं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषाराद्रिशङ्कास् गौरं गभीरं मनोभूतकोटि प्रभा श्रीशरीरं शरणमौलिकल्लोलिनी चारुगंगा लसत भाल बालेन्दु कंठे भुजंगा. जितना तेरे भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. यहाँ राजा हो या रंक सभी उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक
एक समान। क्यों? देवों में वो महादेव, महादेव, देवों में वो महादेव है, कालों में वो महाकाल है। देवों में वो महादेव है, कालों में वो महाकाल है, भूतों के सरदार। अरे देवों में वो महादेव है और कालों में वो महाकाल है, भूतों के सरदार मेरे भोले। शिव लहरी हार मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। जितना तेरे भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा नहीं पता है मेरे भोले। शिव लहरी भोले के दर। ए भाई, ए भाई, ए भाई, હું કઈ હમણાં, કારણ કે હું એનો બંધાણી છું, મને હમણાં બગાહા શરૂ થઈ જાય. આપણે બધા હારે પીવું, હારે પીવું, પાણી પીવું, ચા પીવું, એકાદું ભજન ગાઈ લઉં પછી. समझ ले मानो तू है 2 दिन का मेहमान। चेत समझ ले मानो तू 2 दिन का मेहमान। चेत समझ ले मानो तू है 2 दिन का मेहमान। कितने आकर चले गए हैं, कितने आकर चले गए तो कोई जाने को तैयार। अरे कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता। जाते रुद्र शिवा तनुर्भरा पाप का शीनितयानस्तन्व संतमया गिरीशंता विचाकसी। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। वंदे देव उमापतिं सद्गुरु वंदे जगत कारणं। वंदे पन्नगभूषणं रघुधरं वंदे पशूनां पतिं। वंदे सूर्य शशांक वह्निनयनं। वंदे मुकुन्द प्रियं
वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरम्। ओम नमः पार्वती पतये हर हर हर। धर्म किए जा धर्म किए जा, धन की चिंता मत कर तू इंसान। धर्म किए जा धन की चिंता मत कर तू इंसान। धर्म किए जा धन की चिंता 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 मत कर तू इंसान। जैसा तेरा कर्म है वैसा, जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। जैसा तेरा कर्म है। अरे जोगी जोगी रे देखो रमता जोगी आया। મને ઈચ્છા તો થાય છે કે હું કઈક બાપુને વધાવું। દાદા બધાને વિનંતી કરું કે અન્ય વરસાદ શરૂ કરી દે। આપણે ચોમાસું બેઠું હોય સમજવાનું। નગર में जोगी आया सुधा के घर आया आके अलग जगाया। अजब ही तेरी माया जिसे कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। आनंद करी लियो आनंद आनंद। अंग विभूत गले मुंडमाला अंग विभूत 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 अंग विभूत गले मुंडमाला। शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्र और नंदघर अलख जगायो। अलग 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 अंग विभूत गले मुंडमाला शेष नाग लिपटायो। अरे माँ को तिलक भाल चंद्र और नंदघर अलख जगायो 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 जगायो। नगर में जोगी आया जसोदा के घर आया आके अलग जगाया। सबसे बड़ा है तेरा नाम, हो तेरा नाम। भोलेनाथ 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 हे भोलेनाथ भोलेनाथ
भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो। ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो, डरायो, डरायो। नगर में जोगी आया, जसोदा के घर आया, आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ, 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 भोलेनाथ। तेरी दौलत दुनिया ना चाहिए, तेरी दौलत दुनिया और न कंचन माया। तेरे लाल मैं कैलाश से आया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। तेरे लाल का दर्श करा दे, मैं कैलाश से आया, 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 आया। नगर में जोगी आया, जसोदा के घर आया, आके अलग जगाया। सबसे बड़ा है तेरा नाम, हो तेरा नाम। भोलेनाथ, 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 महादेव, 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 महादेव। पंचमहल परिक्रमा करके सिंगी नाद बजायो, सिंगी नाद बजायो, बजायो रे बजायो, सिंगी नाद बजायो। पंचमहल परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। पंचमहल परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो, जायो, जायो। नगर में जोगी आया, जसोदा के घर आया, आके अलग जगाया। अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, हो तेरा नाम। भोले
ભોલેનાથ 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 एक शब्द गुरुदेव का ताका अनंत विचार, इसमें थक गए मुनिजन पंडिता, ए जनु वेद गुण पावे नहीं पा। शब्द के मारे मर गए ने शब्दे छोड़ा राज, जने जने शब्द ने विचारिया तो सुधर्या काज। आवा जेने जेने वाग्या संतो शब्दों नवा। શબ્દોની મજા જોજો, આ ભજનમાં શબ્દોની જ કિંમત છે। एक शब्द दो कान है, एक नजर दो आंख, यूं गुरु गोविंद एक है, झांक सके तो झांक। शब्द आर है, शब्द पार है, शब्द की ढगढेरियां, जो कोई शब्द की खोज करे वो सदगुरु हमेरिया। इसलिए शब्द संभाल कर बोलिए, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाओ। एक शब्द है औषधि तो एक शब्द है खाओ। एक शब्द औषधि जेवुं काम करे। कोई दवाखाने जाए अने शब्द बोले कि भाई सारू थी जाए वो, ओला मावजी भाई ने जो थोड़ाक दी होस्पिटल में रखा था, एने जो घिरे लिए नटणे खेतरे जाए से काम करे, ता तो ओला ने अर्धो रोग हुई जाए। अने बीजो जन शब्द बोले शू थयुं छे के एटेक आव्यो, केटलामो तो के त्रीजो, बस हवे एक रियो। ओला बिचारा ने एम थयो एक रियो। એ લવજીભાઈ ફટાકીઓ ન થઈ ગયો। આવા દાખલા દે લવજીભાઈ। આ શબ્દ છે, પણ ભજનના શબ્દો શું કહે છે કે પતિવ્રતા નારી જેનો એ પિયું પરદેશમાં ઈ કેમ તો જપે વિરહની જાળ। नाथ जी विनानी ने नींदरा युनावे, से जलड़ी लागे सुनी समा। जेने जेने वाग्या संतो सब नावा। दीपक देखी ने ये ना
અંગડા મરોડે એ ઓલું પતંગિયું છાંડે એના પ્રાણ દેહ રે પોતાનો લઈને અગ્નિમાં હોમે અને એ તો આપી દે દેહું કેરા દાન રે આપી દે જેને જેને વાગ્યા સંતો શબ્દો નવા જળ રે સમદરિયામાં પ્રીત રે બંધાણી માછનું રે છે જળની માય પણ ઘડીએ કુવી છૂટું પડે તો એના પ્રાણ રે છોડે એ આ છે પ્રીતુ કર્યાના પ્રમાણ આ છે પ્રીતુ કર્યાના પ્રમાણ રે જેને જેને વાગ્યા સંતો શબ્દો નવા બાણ રે લાગ્યા જેના પંડ રે વિધાણા અને પછી દેખાણો દસમો દ્વાર કહે રવિ સાહેબ ગુરુ પ્રતાપે એ સપનું છે આ સંસાર સપનું 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 આ એ સંસાર જેને જેને વાગ્યા સંતો જેને જેને વાગ્યા સંતો સબનો નવા જેને જેને વાગ્યા સંતો સબનો નવા સબનો નવા સબનો નવા છોકરાઓને તાળીઓથી વધાવો જરાક તબલાવાળાને એકવાર ચકાચક જય બોલાવી દે બોલો સદગુરુ ભગવાન કી गिरनारी महाराज की अन्नपूर्णा मैया की नारायणेश्वर महादेव की चारों धाम की द्वादश ज्योतिर्लिंग महादेव की सोमनाथ महादेव की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर गंगे नर्मदे शंकर हर हर महादेव।